નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 16/12/25ના રોજ એક સાયબર ક્રાઇમ લગત ગુનો નોંધાયેલો હતો, જેની અંદર ફરિયાદી છે પ્રયાગભાઈ સુરેશભાઈ પંડ્યા. તેઓ સંત ડુપ્લેક્સ નડિયાદ ખાતે રહે છે અને તેમની ઉપર એક મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો અને તેમની સોસાયટીમાં રહેતા કિંજલબેન ના રિલેટિવ બોલું તેમ કરીને તેમની પાસેથી ₹14,000 QR કોડ મોકલી અને માગણી કરેલી. પ્રયાગભાઈએ આ બાબતે ખાતરી કરતા આ કિંજલબેનના કોઈ રિલેટિવ નહોતા, પરંતુ કોઈ ત્રાહિત વ્યક્તિએ એમના નામનો દુરુપયોગ કરી અને ફોનથી વોટ્સએપ કોલથી આ રીતે વાત કરી અને પૈસા આપી રીતે ઉપાડી લીધેલા તે એમને વિગત જાણવા મળેલી, જેથી કરીને આ પ્રયાગભાઈએ પોતે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો રજીસ્ટર કરાવેલો, જે 472/25 ભારતીય નાગરિક સંહિતાની કલમ 318(4) અને આઈટી એક્ટની કલમ 66C અને 66D અન્વયે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો. ગુનાની તપાસ દરમિયાન વિગતો જોવા જોઈએ તો સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, એ સ્કૂલની અંદરના લગભગ 14 જેટલા વાલીઓ સાથે આ કામના આરોપીએ જુદા જુદા બહાના હેઠળ કે પોતે કોઈ પરિચિત વ્યક્તિ છે તેમ કહીને, અથવા તો સ્કૂલની અંદર કોઈ ઇવેન્ટ છે કે કોઈ અન્ય પ્રોગ્રામ છે કે સ્કૂલની અંદરના કોઈ ઓનલાઈન પેલા એના માટે પૈસાની જુદી જુદી માગણી કરેલી હતી. તો તે અનુસંધાને પણ પોલીસે આ જ ગુનાના આરોપીની તપાસ આરંભેલી. આરોપી જે બેંક એકાઉન્ટની અંદર પૈસા જમા કરાવતો હતો અને જે મોબાઈલ ફોન નંબરથી વાત કરતો હતો તેની ડીપમાં તપાસ કરતા આરોપી પ્રિતેશ ઉર્ફે ગોગી મહેશભાઈ પ્રજાપતિ, રહેવાસી નૈનપુર, મહેમદાવાદનો જે વ્યક્તિ છે, એ વ્યક્તિ આ પ્રકારના આ જે ગુનાની અંદર સંડોવાયેલો હતો. પોલીસે તેને અટકાયત કરેલી છે અને નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરેલો છે. આ કામના જે આરોપી છે પ્રિતેશ ઉર્ફે ગોગી, કે તેઓ લગભગ જુદા જુદા એવું જોવા જઈએ તો 14 જેટલા અન્ય જૂના ગુનાઓમાં પણ સંડોવાયેલો આરોપી છે. તેના વિરુદ્ધમાં વલસાડ, અમદાવાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં, રાજકોટ, આણંદ બોરસદ ખાતે, મોરબી, જામનગર, સાબરકાંઠા અને મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં જુદા જુદા કુલ 14 જેટલા ગુના દાખલ થયેલા છે. એટલે આરોપી અપરાધી ખૂબ રીઢો છે અને તે મોબાઈલ ફોન ઉપર રેન્ડમ નંબરની તપાસ કરી અને જે તે વ્યક્તિ સંબંધિત વ્યક્તિને નામજોગ ફોન કરી તેમની પાસેથી OTP આધારિત તેના વોટ્સએપ એકાઉન્ટનો એક્સેસ મેળવ્યો હતો અને આ વોટ્સએપ એકાઉન્ટના એક્સેસ થકી જે વોટ્સએપના ગ્રુપો હોય એ ગ્રુપમાં રહેલા લોકોને જે તે વ્યક્તિના વોટ્સએપ એક્સેસ મેળવેલો હોય તે વ્યક્તિનું નામ ધારણ કરીને કે તે વ્યક્તિના રિલેટિવ તરીકેની પોતાની પરિચય આપી અને તેમની પાસેથી પૈસા પડાવતો. અને આ બાબતે પોલીસે અત્યારે જે આરોપી છે એની અટકાયત કરી અને રિમાન્ડની તજવીજ હાથ ધરેલી છે. જે કોઈ પણ પુરાવા મળશે અને આ જે એકાઉન્ટ્સ છે, એકાઉન્ટ્સની અંદર અન્ય કોઈ પણ છેતરપિંડીનો ભોગ બનેલો હશે તો પોલીસ એની વિગતવારની તપાસ ચાલુ રાખી છે. સર, શું મેસેજ આપવા માંગશો ખાસ કરીને જે વાલીઓ જે રીતે આ રીતે જે સાયબર ફ્રોડનો શિકાર બનતા હોય? મુખ્યત્વે સાયબર ફ્રોડના જે શિકાર બનતા હોય છે એની અંદર આ કિસ્સાની અંદર એવું જોવા જઈએ તો ખોટો વિશ્વાસ, દાખલા તરીકે પોતાના જ કોઈ નજીકના પરિચિત છે એ પરિચિતની ઓળખ આપી અને કોઈ અજાણ્યો વ્યક્તિ જ્યારે વાત કરતો હોય તો પરિચિતને ફોન કરીને એક વખત ખાતરી કરી લેવી જોઈએ. બીજી વિગત એ રીતની છે કે કોઈ પોન્ઝી સ્કીમ છે કે વધારે વ્યાજ આપશે કે વધારે વળતર આપશે તેવી કોઈ વસ્તુમાં લલચાવવું ન જોઈએ અને સસ્તા ભાવે કોઈ વસ્તુ મળતી નથી એ પ્રકારની માનસિકતામાં રહેવું ન જોઈએ કે ભાઈ સસ્તું મળશે કે કોઈ ત્વરિત ફાયદો થાય તેવી લલચામણી સ્કીમોથી દૂર રહેવું જોઈએ. પોતાના ગેઝેટ્સ જે છે એ ગેઝેટ્સની અંદર ઓલવેઝ પાસવર્ડ પ્રોટેક્ટ રાખવા જોઈએ કે OTP વગેરે જે વસ્તુઓ છે RBI પોતે પણ આ અનુસંધાને એડવર્ટાઇઝ કરતી હોય છે અને સાથે સાથે અન્ય બેન્કિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ પણ આ રીતે એડવર્ટાઇઝ કરે છે કે તેમના દ્વારા ક્યારેય OTP માંગવામાં આવતો નથી. તો પોતાના મોબાઈલ ફોનમાં આવેલ OTP એ બેંક પણ માંગતી ન હોય ત્યારે કોઈ ત્રાહિત વ્યક્તિને શેર ન કરવો જોઈએ. સાથોસાથ ડિજિટલ એરેસ્ટના જે કિસ્સા બની રહેલા છે તેને માટે એક હું અપીલ કરવા માંગુ છું કે પોલીસ ક્યારેય ડિજિટલ એરેસ્ટ કરતી જ નથી. જે કોઈ પણ કાર્યવાહી પોલીસને કરવાની હોય તે કાર્યવાહી પ્રત્યક્ષ રૂપથી કરવામાં આવતી હોય છે, જેમાં પોલીસ પોતે સંબંધિત કાર્યવાહી સમયે હાજર હોય છે અથવા તો જે તે કાયદાકીય પ્રક્રિયા નામદાર કોર્ટ થકી થતી હોય છે.
પરંતુ ક્યારેય પોલીસ ફોનથી, મોબાઈલ ફોનથી, લેપટોપથી કે વિડીયો કોલના માધ્યમથી ક્યારેય કોઈ વ્યક્તિને ડિજિટલ એરેસ્ટ કરતી નથી. તો આ અનુસંધાને જ્યારે પણ કોઈ વ્યક્તિને કોઈ માહિતી મળતી હોય કે કોઈ તકલીફ લાગતી હોય તો જે 1930 નંબર છે, 1930 નંબર કે જે સાયબર હેલ્પલાઇનનો નંબર છે, તેનો તાત્કાલિક સંપર્ક કરી અને મદદ મેળવી શકે છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.